ભાઈ ભાઈ એક વાર જે હો બોલીએ સરાવાળી મેલડી માતા કી મેલડી માતા કી ભાઈ ભાઈ ભૂકા કાઢી નાખ્યા હો. કોઈ બોટાદ થી આવ્યું છે, કોઈ જામનગર થી આવ્યું છે, કોઈ ભાવનગર થી આવ્યું છે, રાજકોટ થી આવ્યું છે, અમદાવાદ થી આવ્યું છે, મહેસાણા થી આવ્યું છે, પાટણ થી આવ્યું છે. જેટલા ભક્તો આવ્યા છે ને હરાની મેળી માટે, હે માં આ મારા બધા ભક્તો આવ્યા છે. અમે પણ કલાકાર એક ભક્ત તરીકે આવ્યા છે. તો માને પ્રાર્થના કેવી તમારા માટે અને મારા માટે, કલાકારો માટે માને એટલું જ કહીશ કે હે માં એટલું આપજો કે શોધવું એ ના પડે ને સંતાડવું એ ના પડે. માં હું ક્યાં કહું છું કે તું મારા આંગણા સુધી આવ. માં હું ક્યાં કહું છું કે તું મારા આંગણા સુધી આવ. અરે આંખ બંધ કરું અને તું પાપણ સુધી આવ. આંખ બંધ કરું ને તું પાપણ સુધી આવ. બસ માને આ જ પ્રાર્થના કરવા માટે ભેગા થયા છીએ, કાલાવાલા કરવા માટે ભેગા થયા છીએ. તો હવે આપની સમક્ષ બહુ મોજીલા મામા હા પણ બુટાણીભાઈ પબ્લિકની વચ્ચે ધૂણે છે અને તમને માં ખૂબ શક્તિ આપે. અને તમારી દીકરી જગદંબા છે, મારી દીકરી સમાન જ છે. મને બહુ વાલી છે તમારી દીકરી અને ખૂબ તેજસ્વી છે. અહીંયા આવીને બધા કલાકારો ઉપર પૈસા ઉડાડે છે. હમણાં તમે અરણ્ય કાંડ સાંભળ્યો અનિલભાઈનો. હવે 3 બહેનો લાઈનમાં આપણે દીકરીઓને લેવી છે. એક ગીત, એક બબ્બે ગીતો જ આપણે ધીરે, કારણ કે સમયની સાથે 2 ગીતો બધા ગાશે. એ અમારો સીતા માતાનો અયોધ્યા કાંડ છે. એટલે બધા માતાજીઓ એક પછી એક ગાવા આવે. 3 દીકરીઓ આવી જાય સ્ટેજ ઉપર. 3 આજે કલાકારો છે, ફિમેલ કલાકારો. એ પછી અમે વાવાઝોડા સમાન કલાકાર અમારા પ્રફુલ્લભાઈ જેઠવાને રજૂ કરશું. અને આજે એ સાફો પહેરીને આવ્યા છે. મને તો એમ થયું નાનો કંઈક રજવાડાના કોઈ સ્ટેટ આવ્યા યાર. અદ્ભુત લાગે છે. અને અમારા એક મિત્ર સુરતથી આવે છે ને બધા કલાકારો માટે સ્પ્રે લઈને આવે છે. અને આવતા વેત જ એમણે મને એક સ્પ્રે આપ્યો અને હજી બીજા કલાકારોને આપવાના છે. મારી ઉપર ઉડાડ્યો થોડો, મેં જાતે ઉડાડ્યો. પણ આજે અશોક રાજની મિમિક્રી ને કોમેડી સાંભળવા જેવી છે. થઈ જાય આજે કલાકારો આવે ત્યાં સુધી. કલાકારો પીવા ગયા છે ચા એટલે બીજું કઈ ન સમજતા. જયકરભાઈ એટલે જયકરભાઈ. દરેક ભાષાઓ એમને આવડે. મેં કીધું જયકરભાઈ મને થોડું ઇંગ્લિશ શીખવાડો તો પ્રોગ્રામમાં ઇંગ્લિશમાં બોલું તો થોડો આપણો વટ પડે. મને શીખવાડ્યું. એક ગામમાં લોક ડાયરાનો પ્રોગ્રામ મેં કર્યો અખતરો, પણ થઈ ગયો ખતરો. પ્રોગ્રામની શરૂઆત મારે જ કરવાની હોય. મેં કીધું રેડી, એટલે આગળ 4-5 જણા બેઠેલા. અમે તો નહીં રેડી છીએ. ઇંગ્લિશ બોલવાનું જ ભૂલી ગયો. મેં કીધું હવે ઇંગ્લિશ બોલાય નહીં, પસાજીતા વાઈ ગયા છે. પણ એ ગાવા વાળાને અમારો કવિ એમ કહેતો હોય કે જામ પર જામ પીને છે ક્યાં ફાયદા. હમણાં કીધું ને કે પીવા ગયા છે, લોકો હસ્યા. એ પાણી પીવા ગયા હતા. પણ એ રેડી વાળાને મારો કવિ એમ કહેતો હોય કે જામ પર જામ પીને से क्या फायदा. अरे रात को चढ़ेगी और सुबह उतर जाएगी, लेकिन हरि नाम की प्याली पी ले तेरी जिंदगी सबर जाएगी. बाप तेरी जिंदगी सबर जाएगी. माना नामनी एक बार पाली पी ले तू तो तारी जिंदगी सुधरी जासे बाप. तो आओ विभा दोषी ने एक बार तालियों ना गड़गड़ाती विदाई लिए.
સરસ મજાના ભજન ગીત એમને ફાવે, એમને ગમે અને આપ સૌને પણ ગમે એવા ગીત લઈને આવે વિભા દોશી. एक बिली पत्रम एक पुष्पम एक लोटा जल की धार दयालु रिझ के देते हैं चंद्रमौली भल जा व्याधाम्बरं हस्माम्बरं जटाजूटलिबास आसन जमाए बैठे हैं कृपा सिंधु कैलाश कैलाश के निवासी नमो बार बार हो, नमो बार बार हो। आयो शरण तिहार प्रभु तार तार तू कैलाश के निवासी नमो बार बार हो, नमो बार बार हो। आयो शरण तिहार प्रभु तार तार तू कैलाश के निवासी नमो बार बार
गंगधार मुक्ति द्वार ओमकार तू आयो शरण तिहारे प्रभु तार तार तू कैलास के निवासी नमो बार बार तू नमो बार बार तू आयो शरण तिहारे प्रभु तार तार तू
આમના બિપિનભાઈના કુળમાં જો મેલડીમાં પૂજાતી હોય અને મેં હમણાં કીધું કે આ દીકરી સ્વરૂપે મેલડી કદાચ ગાતી હોય તો તમને શું ખબર, એટલે તમને એમ ન થાય કે માતાજીને બધા વધાવી લઈએ તાળીઓના તાલે અને નોટોના વરસાદથી વધાવો. આજ મા પધારી છો ગાવા માટે, ત્યારે એક એક માણસ ઉભો થવો જોઈએ. મને એમ થાય હું પૈસા માટે નથી કહેતો, પણ આ માતાજીને વધાવવાની વાત છે, એટલે એક એક વ્યક્તિ ઉભા થાય માને વધાવવા માટે. ખમા ખમા માં બશિયાળી શાહ
તો પેટના બારગણવા આદયા વારીસરી એ ગણવા ચંદ્રભામા તેજ પ્રભા ડુંગરી હોતે હકામ બીર હકામ બજે નાકમ પ્રાણી એક માય પર જો દીઠ જા રાસયાવડ બ્રહ્મણી રે મણી રાસયાવડ બ્રહ્મણી રે મણી રાસયાવડ બ્રહ્મણી બોલીએ શ્રી મેલડી માત કી એટલે આવી ટાટી બોલ દે નો હાલે એમ ચકાચક છે બોલીએ શ્રી મેલડી માત કી ભાઈ ભાઈ ભૂકા કાઢી નાખ્યા હો. એકવાર લાલની દીકરી વિભા દોશીને એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી લો. આ તાળી એટલા માટે અમે કહીએ છીએ કે તમારી તાળી છે ને આ અમારા કલાકાર માટે આશીર્વાદ છે અને આ તમારી તાળી છે ને આ અમારો કલાકાર 5 વર્ષ વધુ જીવી જાય એ તમારી તાળીઓના આશીર્વાદની તાકાત છે. એક ગામમાં મેં આવું કીધેલું મેં તમે તાળી પાડો ને અમારો કલાકાર 5 વર્ષ વધુ જીવી જાય. પ્રોગ્રામ પૂરો થયો પછી એક ડોશીમાં આવ્યા કે અશોકરાજ તમે કહેતા હતા ને કે અમે તાળી પાડીએ ને તમે 5 વર્ષ વધુ જીવજો. મેં કીધું હા. મને કે 6ઠા વર્ષે મરી જાય ને. મેં કીધું માં કહેવત છે અમાર તો ભૂકા કાઢી નાખે એવા મળતા હોય છે. હા હા ભાઈ ભાઈ પણ કલાકારો જાજા છે એટલે મારે થોડો વિરામ લેવો છે. પણ હવે સરસ મજાના કલાકારને આપણી સમક્ષ પ્રસ્તુત કરું છું. જે કલાકારને તમે ખૂબ પ્રેમ આપ્યો છે, આદર આપ્યો છે, સન્માન આપ્યું છે એવા જયકર ભોજકના દીકરી ભૈરવી ભોજકને જ્યારે રજૂ કરતા હોય ત્યારે જોરદાર તાળીઓના આશીર્વાદ માંગુ છું. ભૈરવી ભોજક. બધાને મજા આવી અત્યાર સુધી. મારે જોવું છે કે હજી પણ બધામાં તાકાત છે મેલેડીમાંના
નામથી હજી પણ બધા એટલા જ જોશમાં છે કે નહીં? તો બધાએ મારી સાથે બંને હાથ ઉપર કરીને બોલવાનું છે, બોલો શ્રી મેલડી માત કી જય, ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ. જોશ તો એવો જોરદાર છે, એવો તમારા માટે જોરદાર તાળીઓ થઈ જાય. આટલું મોજ કરો છો ને હજી સુધી મસ્ત આટલા જ જોશમાં છો. મેલડી માં માટે બે શબ્દ ગાઉં છું અને પછી બીજા પણ કલાકાર છે એટલે બહુ સમય નહીં લઉં બોલવામાં ને એમાં. મારી મેલડી માટે બે શબ્દ બોલું છું. હિત તો અંતરની વાત જાણે છે, તને કાંઈ કહેવું પડે નહીં કાંઈ, તને કાંઈ કહેવું પડે નહીં કાંઈ, બધી તારી આજે આ માડીને યાદ કરીને બે મસ્ત મજાના સુંદર એવા ગરબા સંભળાવું છું. હે
जब तक सांसें चलेगी, जब तक सांसें चलेगी, तुझको चाहूंगा यार, मर भी गया तो भी तुझे करूंगी मैं प्यार, मर भी गया तो भी तुझे करूंगी मैं प्यार। हिमालय जब तक सांसें चलेगी, जब तक सांसें चलेगी, तुझको चाहूंगी यार, मर भी गई तो भी तुझे करूंगी मैं प्यार, मर भी गई तो भी तुझे करूंगी मैं प्यार। इस सांसों की माला पे, इस सांसों की माला पे, इस सांसों की माला पे सिमरू मैं माँ का नाम, इस सांसों की माला पे सिमरू मैं माँ का नाम। प्रेम की माला जपते जपते हो गई मैं बदनाम, प्रेम की माला जपते जपते हो गई मैं बदनाम। सांसों की माला पे, सांसों की माला पे,
મસ્ત મજાનું ગાઉં થવા દો કે ગુજરાતી જ ગાઉં अजीब दास्तां है कहाँ से शुरू खत्म ये मंजिलें है कौन सी न वो समझ सके न हम अजीब दास्तां है न वो समझे न हम ये मंजिलें है कौन થોડુંક દેશી થઈ જાય હોકારો જોઈએ હાય હાય ભાઈ ભાઈ જોઈએ એ તું કાણી પાવા વાણી તું કાણી પાવા વાણી તું કાણી ને કલ્યાણી હો જ્યાં જો ત્યાં જગમાયા પાડવાની ટ્રાય કરતી હોય ને મેલડી માં આપણને છપ્પર ફાડીને બધું આપે ત્યારે મેલડી માટે ગાઉં છું ત્યારે એ હે હે આ દુનિયા શું મેળે છે મેલડી તારા ખાલી વિશ્વાસ રાખો તો એને આભલે ડાડે ડાડે એ આ દુનિયા શું મેળે છે મેલડી તારા ખાલી વિશ્વાસ રાખો તો એને મારી ભૂરી છે દાતાર મારી દિલ્હી છે દાતાર મારી મેલડી દાતાર મારી ભૂરી છે દાતાર મર ભરવાણી ભગવાન ભવ ભવની ભાગીદાર ભાગીદાર જય મેલડી મારી ભરવાણી ભગવાન ભવ ભવની ભાગીદાર ભાગીદાર જય હો જય હો
મને બધાનો અવાજ આવવો જોઈએ. હે દ્વારિકાનો નાથ મારો રાજા રન છોડ છે, એણે મને માયા લગાડી રે આડી રે. બંને હાથ ઉપર. દ્વારિકાનો નાથ મારો રાજા રન છોડ છે, એણે મને માયા લગાડી રે આડી રે. હે એણે મને માયા લગાડી મારા હે એણે મને માયા લગાડી મારા હે એણે મને માયા લગાડી રે. હે દ્વારિકાનો નાથ મારો રાજા રન છોડે છે, એણે મને માયા લગાડી રે. રાધાનો એ શ્યામ શબરીનો છે રાધાનો એ શ્યામ શબરીનો છે માખણનો ચોર મારો રાજા રન છોડે છે, એણે મને માયા લગાડી 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 હે ગાયનો ગોવાળ મારો રાજા રન છોડે છે, એણે મને માયા લગાડી. કોઈ કે જો કાનુડાને જઈ એ વહોણી વગાડે નહીં. કોઈ કે જો કાનુડાને જઈ એ વહોણી વગાડે નહીં. એ ટાળો ઘટાડો જોવે નહીં, ટાળો ઘટાડો જોવે નહીં. એ તો મંગે એ તો મંગે એ તો આવે મલમતી થઈ થઈ. કોઈ કે જો કાનુડાને જઈ કોઈ કે જો કાનુડાને જઈ એ વહોણી વગાડે નહીં. એ ડાકોરના ઠાકોર હે તારા બંધ દરવાજા ખોલ 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 ખોલ. હે ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 ખોલ. જય છો માખણ ચોર તારા ગલે ગણેશો, દુનિયાનો દાતાર બની તો કેમ થયો છે ગઠો. ડાકોરના ઠાકોર હે તારા બંધ દરવાજા ખોલ 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 ખોલ. હે ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. બાપુ 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 દરેક જણે મહાદેવનું નામ લેવાનું છે મારી જોડે. બોલવા આ બીટમાં બોલવાનું છે. હે ઓમ નમઃ શિવાય શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય
જટાનું મસ્તુની जागो जागो हमारी पुरानी जटाओं चौबंद झड़ बरसाओ झड़ बरसाओ हमारी जटाओं चौबंद ओम नमः शिवाय 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 તમે પશુપતિ કેવાના છો પશુપતિ કેવાના છો રૂડા પશુ કેવડી સાના છો જાગો જાગો હર ત્રિપુરારી જટાઓ ચોબંદ ઓમ નમઃ શિવાય 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 મારી મેલડી મેના કોઈને ના મારી મેલડી માં જગત જનની માં તું છપી તારા ચાપ એવા ખંડ તારા ખમા ખમા ખોડિયાર માત જોગ માયા ખમા ખમા ખોડિયાર માત જોગ માયા મારી મેલડી મેરા રમતી હવે મારી રમતી હવે હાથ મત મેલડી જગત બોલ જય જય જગ જય નિદાન જય જય ભગ જગ નિદાન જય જય જગ ભગ નિદાન જય જય જગ ભાગ જગ ભાગ જગ ભાગ જય જય જગ ભાગ નિદાન જય નિદાન જય જય છક છક ભગ 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 જગ ભાગ જય જય જગ નિદાન જય જય જગ ભાગ જય જય જગ ભાગ
છે અને આપણા દાદા અને રામ ભગવાનને યાદ કરીને ગાવું હોય ત્યારે હર ઘર મેં બેઠી मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम मेरे भारत का बच्चा जय जय श्री राम जहाँ राम ने जन्म लिया हम मंदिर वही बनाएंगे राम नाम का भगवान सारे भारत में लहराएंगे हर बात में लहराएंगे मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम બધાય મારી જોડે બધાય હું બોલું પછી તમારે બોલવાનું છે બધાય હું બોલું પછી તમારે બોલવાનું છે રામ રામ જય રાજા રામ રામ જય સીતારામ राम राम जय सीताराम राम राम जय राजा राम राम जय सीताराम राम राम जय राजा राम તાળી તાળી બંને હાથે બોલો રામ રામ જય રાજા રામ રામ જય સીતારામ રામ રામ જય રાજા રામ રામ જય સીતારામ મારા ફાધર સાથે હું શીખી છું પણ જોરદાર તાળીઓ થઈ જાય બધા બીટ 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 તાળી પાડવાની હે ધાત
महाराज की अम्बे मात की जय। थैंक यू वेरी मच, थैंक यू वेरी मच, थैंक यू वेरी मच। ભાઈ ભાઈ એકવાર આ દીકરીને તો તમે તાળીઓથી તો વધાવી છે, પણ એની મમ્મી અને એના પપ્પાને તાળીઓથી વધાવી લો. અને જ્યારે ભેરવી ગાતી હતી ને એમ લાગે કે જયકર ભોજકની એક્શન આવતી હતી. મોરના ઈંડાને ચિતરવા ના પડે બાપ. હે કલાકાર કોઈ દી મોટો નથી, પણ તમારી તાળીઓ, તમારા આકોટા, તમારા પડકારા, આ કલાકાર ક્યાંના ક્યાં જતા રહે. અમારું પાટણનું પંચમ મ્યુઝિકલ ગ્રુપ અમારા વિપુલ પંચીવાલાની સાથે છેલ્લા 30 વર્ષથી સાથે કામ કરે છે. એવા અમારા પાટણનું ઘરેણું એમને જ્યારે રજૂ કરતો હોઉં ત્યારે જોરદાર તાળીઓના ગડગડાટથી દર્શના વ્યાસ. મેં પહેલા પણ વખાણ કરેલા, પણ ફરીવાર કહું છું કે આ છોકરી મેં 30 વર્ષથી હું એને જોઉં છું. દર્શના વ્યાસ ઉત્તર ગુજરાતનું મોટામાં મોટું નામ તો છે જ, પણ સિંગિંગમાં, ગાયકીમાં, ગાયક કલાકાર તરીકે મહેનત કરવામાં મેં આની જેવી કોઈ છોકરી હજી સુધી જોઈ નથી. આ દીકરી ભાદરવી પૂનમે તમને નવાઈ લાગશે, લાખો પદયાત્રીઓ જે અંબાજી ચાલીને જાય છે ત્યારે આ દીકરી સવારમાં 8 વાગ્યાથી સ્ટેજ ઉપર ચડે, રાત સુધી, બીજા દિવસ સવારના 6 સુધી સળંગ ને સળંગ ત્યાં સુધી ગાતી હોય કે તડકાની અંદર ગાવાને લીધે એના માથામાં ફોડલીઓ થઈ જાય. અને તોય આ છોકરી અડીખમ પદયાત્રીઓ માટે ગાતી હોય એવી આ દર્શના વ્યાસ, જેના પંચમ ઓર્કેસ્ટ્રા સાથે વર્ષોથી, લગભગ 25 વર્ષ તો થયા, એ સળંગ ગાય છે. અને ઉત્તર ગુજરાતમાં, આખા ઉત્તર ગુજરાતમાં, છેક અમદાવાદથી પાલનપુર, ડીસા સુધી એનું ખૂબ નામ છે. એને જોઈને બીજી બધી જેટલી ઉત્તર ગુજરાતની સિંગરો અત્યારે હિટ છે એ બધી આને જોઈને આગળ વધી છે એવું હું કહી શકું. કારણ કે લગભગ અડધી ઇન્ડસ્ટ્રીનો હું ગુરુ છું. જે બધા મારી નીચે બાળકો, કાજલ મેહરિયા છે, પછી આપણી કિંજલ દવે છે, એ બધા બચ્ચાઓ તરીકે મેં નાના જોયા છે અંબાજીના સ્ટેજ ઉપર. અને એ બધાની ગુરુ તરીકે જો પહેલી વહેલી કોઈએ મહેનત કરી હોય તો આ દર્શના વ્યાસ છે. જોરદાર તાળીઓ થઈ જાય એના માટે. હું ખોટા વખાણ નથી કરતો ભાઈ, પણ ખરેખર એને કેટલા ગરબા આવડે છે એનો કોઈ તમે આંક જ ના આંકી શકો. દરેક ગરબો એને કંઠસ્થ હોય, મોઢે હોય, અને સમયની મર્યાદા જ નહીં. કોઈ જો સાંજે 4 વાગે ચાલુ કરે તો સવારના 6 વાગ્યા સુધી ગાઈ શકે એવી દીકરી છે. એના માટે મને ખૂબ રિસ્પેક્ટ છે, માન છે, એટલા માટે આ વખાણ કરું છું. જોરદાર તાળીઓ થઈ જાય એના માટે. हेलो थोड़ी इफेक्ट आपजो, थोड़ुक मॉनिटर आपी दो. हो बोली राजराजेश्वरी परम परमेश्वरी योग योग माता विघ्न हरहारी दुखड़ा हरहारी मारी सरारी मेलड़ी मातनी जय. बोली खोड़ियार मातनी जय. कुड़ देवी मातनी जय. तो आज सरस मजाનું મારું સરા જેવું ગામ હોય, મારું સુરેન્દ્રનગર વઢવાણ હળવદ જેવો મલક હોય, અને મલકની માયલી પાય
મારી રાજ રાજેશ્વરી પરમ પરમેશ્વરી યોગીઓની યોગ માતા જોગીઓની જે જોગણ કહેવાય મારી હવા વેતની નાગણી હોય એવી મારી બુઆજીની મારી મેલડી હોય અને આજે પ્રથમ વખતે મારા જયકર દાદા જેમને હું વર્ષોથી ગુરુ કહું છું કોઈ દિવસ ગુરુ પૂર્ણિમાની હું દર્શન કરવા ગઈ નથી એમને ફોન કર્યા નથી પણ જે અંતરમાં એક હીરો વસી ગયો છે એ મારા ગુરુજી છે અને આજે સરા ગામે આવીને તમને સૌને અમારા ઉત્તર ગુજરાતની વાણીમાં જેવી જેવી માં મેલડીની દયા હોય એવી એવી વાણી ગઈને મોજ કરવી છે મારી બહેનો પણ અહીંયા બેઠી છે અમારા ભાઈઓ બેઠા છે ચાહક મિત્રો બેઠા છે સમસ્ત દોષી પરિવારનું જ્યારે આવું આયોજન હોય અને વર્ષો ટુ વર્ષ મેં આવતા ઓનલાઈન જોયું કે અહીંયા માના મંદિરે નહીં ચૂંદડી નહીં શ્રીફળ નહીં કંકુ નહીં પ્રસાદી કોઈ પણ જાતની માનતા બાધા નહીં અને શનિ રવિ સોમની જ્યારે અમારા ભુવાજીની બેઠક હોય અને આજે અમારું અહોભાગ્ય કહેવાય કે ભુવાજી શ્રી આપ અહીંયા સ્ટેજ પર બિરાજમાન છો અને આપની સમક્ષ તમારી સામે ગાયું એટલે અમને એવું થાય કે અમે માં મેલડી હોમે ગાયું અને આવી મારી મોટા માળે બહેણું કરનારી આવી મારી શ્વેત મંદિરમાં જેણે મારા વોણિયાઓના ઓગણે બહેણું કર્યું હોય એવી આવી માવડીઓ કેવી હશે ત્યારે અહીંયાથી શરૂઆત કરવી છે કેવી હો ગમ કે બતરી શાય ધૂપ એ પણ મારું આખું સરા ગામ અને વઢવાણ એ મારું સુરેન્દ્રનગર તને નમન્યું કરે ઓ એ મારી મેલડીયું તમને નમે મોટા મોટા ભૂમિ મોટા મોટા ભૂમિ પણ મેલડી પણ આવી મેલડીનો મરમ ન જાણે કોઈ પણ છે આ મેલડીની માયા લાગી જાય તો બુઆજી દુનિયામાં જુદા રહે ના કોઈ હો આ કળજુગમો જાગતી જોગણીઓ કહેવાય એવી મારી મેલડી હોબળ જે કુવાશીના અંતરની એ જે સુખે હોબળે શાયબીને દુખે હોબળ મેલડી હા મારી વસોણી
આશારાત ગોવાની માયાળું લડડી મને દર્શન ક્યાતા બિપિન ભુવાની માયાળું લડડી મને ક્યાતા હો આવી રૂડી એ આવી રૂડી આવી આવી રણસણતી મારી માડીને મળ્યા આવી યારી મારા આશરાવાડી સરાવાડી કોડળમાં અવતારી દોષીની કોડિયાર આવતી રે મારી માં રાશિ તે રમવા આવી હતી મારી
વિપિનભાઈ ભુવાજી જેવા એવા સ્ટેજ પર વિરાજમાન હોય, મારા ચંદ્રકાંતભાઈ પણ હોય, અને આજે મેલડીના માટે આવ્યા હોઈએ તો દીકરીઓ તરફથી બેન તરફથી દરેક ભગવાને હજારે હાથે દીધું હોય, પણ આ મન છે ને બહુ વિઘ્ન સંતોષી બનાવ્યું છે. ક્યારે આ મનની ઈચ્છાઓ, મનની માનતાઓ, મનની બાધાઓ, મનના વર્તા ક્યારેય પૂરા થતા નથી. અને ઈ દેવાવાળી મારી સરાની મહામાયા, મારી ઉગતા પોરની જાસલપુરના ઊંડા કુવાની મારી મસોણી મેલડી હોય, મારી દાઢાડી મેલડી હોય, મારી મડાખાવ મેલડી હોય, મેલડી 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 આખો ચૈતર જ્યાં જ્યાં પણ પ્રોગ્રામ કર્યા ત્યાં મેલડીમાં સિવાય પ્રોગ્રામ નથી કર્યો. અને ઈ મેલડી માની જ્યારે અમને માયા હોય અને એવી મારી બહેનો તરફથી જ્યારે અરજી કરતું ગીત મારી મહામાયા મેલડીને અર્પણ કરવું છે. 4 લીટી એની લો અને પછી દેશી ઢોલક વાલે મોજ કરાવી. એટલે ભીંજાય કર ચોડું ભીંજાય ચૂંદડી રેલો, આ ભીંજાય ઘર ચોડું ભીંજાય ચૂંદડી રેલો, આખે મારે આહોડની ડાળી જો એ મેલડી, આખે મારે આહોડની ડાળી જો ભવના મેળા
મોજ થતી હોય અને 2:30 વાગ્યાનો જ્યારે પ્રહર બન્યો હોય મારી મેરડીની જ્યારે વેળા બની હોય રાજા કરણની મારી જાહલપુરના ટોળાની જ્યારે આવી મારી દૈતણ મારી સિંહણ રાજ રાજેશ્વરી મેલડી હોય એટલે હવે એક નાનકડું પરફોર્મ કરાવું છે બધાને રેડી છો બધા એવું લાગે છે બધાને ઊંઘ ચડી છે એવું લાગે છે 2 મિનિટ માટે હાથ ઊંચા કરો જે હાથ ઊંચા ન કરે એને એની બાજુ વાળાને શોધો હા બરોબર ને બેન કરી દો બધા હાથ જે હાથ ઊંચા ન કરે એને એના પાડોશીના સમ સ્ટેજ વાળા લાગુ નથી પડતી તમારા તો કન્ટિન્યુ ઊંચા જ છે એટલે તાળી 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 એ તાળી પાડો મેલડી ના મની રે બીજી તાળી ના પાડી તાળી ના પાડી તમે તાળી પાડો મેલડી ના મની રે બીજી તાળી ના પાડી તાળી ના પાડી સપોર્ટ વગર ગાદી હાલે નહીં એટલે સપોર્ટ કરો હાથ ઊંચા કરો ફરીથી ઊંઘ ઉડી જાય તાળી 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 પાડો મારી વાતની રે બીજી તાળી ના હોય જો તાળી ના હોય જો એ તમે ભજન કરો સાચા માનની રે બીજું ભજન ન કરી
જોશીની મ્યવડી માં